જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે પુરુષોત્તમ માસમાં પદ્મિની એકાદશીનો પાવન દિવસ છે. અધિક માસ એટલે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરવાનો દિવ્ય સમય, અને એમાંય અધિક માસની પદ્મિની એકાદશી જે વ્યક્તિને મોક્ષ આપી વૈકુંઠમાં સ્થાન અપાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે જે આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે તે નિશ્ચિત રૂપે ગૌલોકમાં સ્થાન મેળવે છે. અને આ અધિક માસમાં ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, રામાયણનું શ્રવણ યા પઠન કરવાથી અનેક ગણું પુણ્યફળ મળે છે. તેમાંય ખાસ કરી ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ, જેનાથી વ્યક્તિ પૂર્વજન્મના પાપોને પણ નાશ કરી અંતે મોક્ષ મેળવી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. તેથી જ ચાલો આપણે સૌ મળી આજના આ પાવન દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાના આ 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનું શ્રવણ કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિપુરુષ પરમેશ્વર રૂપી ઉદ્ધવ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મારૂપી મુખ્ય શાખા છે, તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કૂંપણો ધરાવતા દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓરૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા અને વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખને. એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા મનુષ્ય ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રકૃતિ અર્થાત પરંપરા વિસ્તાર પામે છે, એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્ય પાછો ફરીને સંસારમાં આવતો નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાળી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. આ દેહમાં રહેલા સનાતન જીવાત્મા મારો જ અંશ છે, અને એ જ આ પ્રકૃતિમાં રહેલા મન સહિતની 5 ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. આ જીવાત્મા શ્રોતા, ચક્ષુ, ત્વચા, રસના, ઘૃણા અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાં જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો જ તત્વથી જાણે છે. યત્ન કરનાર યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાળે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સગળા ભૂતોને ધારણ કરું છું, અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સગળી વનસ્પતિઓને પોષું છું. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલા વૈશ્યનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું, તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે, અને જેને અવિનાશી, પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે.
હું જ નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું છે. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃત કાર્ય થઈ જાય છે. તો આ પ્રકારે શ્રીમદ ભાગવત ગીતાનો પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સમાપ્ત. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ભૌતિક જગતની પ્રકૃતિને ચિત્રાત્મક શૈલીમાં સમજાવે છે. તેઓ ભૌતિક જગતની તુલના ઊંધા અસ્વસ્થ વૃક્ષ સાથે કરે છે. આ વૃક્ષના મૂળ અને તેની ઉત્પત્તિ સ્તોત્રને સમજ્યા વગર એક જન્મથી બીજા જન્મ સુધી આ સંસારરૂપી વૃક્ષમાં ભટકતી રહે છે. આ વૃક્ષની જડો ઉપર તરફ છે, કારણ કે તેનો મૂળ સ્તોત્ર ભગવાન જ છે ને વેદોમાં જણાવેલા સકામ કર્મો તેના પાંદડા સમાન છે. આ વૃક્ષને માયાના ગુણો દ્વારા સિંચવામાં આવે છે. આ ગુણો વિષય વાસનાઓને જન્મ આપે છે, જે વૃક્ષ પર આવેલા કોપણો જેવી છે. આ કોપણમાંથી નવી મૂળીઓ ફાટી નીકળે છે અને વૃક્ષને વધુ વિકસિત બનાવે છે. આ અધ્યાયમાં આ ઉપમાનું વિદસ વર્ણન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે દેહધારી આત્મા આ સંસાર રૂપી વૃક્ષના અજ્ઞાનને કારણે સતત બંધનો અને દુઃખો સહન કરી રહી છે. તેથી શ્રી કૃષ્ણ સમજાવે છે કે વૈરાગ્ય રૂપી શાસ્ત્રથી આ સંસાર રૂપી વૃક્ષને કાપવું જોઈએ. ત્યારબાદ આપણે તેના મૂળ આધારની શોધ કરવી જોઈએ, જે સ્વયં ભગવાન છે. પરમ સ્તોત્ર ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ અધ્યાયમાં દર્શાવેલી પદ્ધતિ મુજબ તેમની શરણાગતિ સ્વીકારવી જરૂરી છે. ત્યારબાદ જ આપણે ભગવાનના દિવ્ય ધામને પ્રાપ્ત કરી શકીએ છીએ, જ્યાંથી ફરી આ ભૌતિક જગતમાં પરત આવવું પડતું નથી. આગળ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે જીવાત્મા તેમના અંશ હોવાના કારણે સ્વભાવથી દિવ્ય છે, પરંતુ માયાના બંધનને કારણે તે મન અને 6 ઇન્દ્રિયો સાથે સતત સંઘર્ષ કરતી રહે છે. તેઓ એ પણ કહે છે કે આત્મા દિવ્ય હોવા છતાં વિષય ભોગમાં આસક્ત થઈ જાય છે. ભગવાન વધુમાં સમજાવે છે કે મૃત્યુ સમયે આત્મા પોતાના મન અને સૂક્ષ્મ શરીરને લઈને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. અજ્ઞાની લોકો આત્માની ઉપસ્થિતિને સમજતા નથી અને મૃત્યુ સમયે આત્મા શરીર છોડે છે તેનો પણ તેને ખ્યાલ આવતો નથી. પરંતુ જ્ઞાનચક્ષુ ધરાવતા યોગીઓ આત્માના આ તત્વને અનુભવી શકે છે. એ જ રીતે ભગવાન પોતાની સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, પરંતુ તેમને જ્ઞાનચક્ષુ દ્વારા જ અનુભવી શકાય છે. તો આ પ્રકારે અહીં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે દુનિયામાં સર્વત્ર પ્રગટ થતી ભગવાનની અનંત મહિમાને કેવી રીતે જાણી શકાય. આ અધ્યાયનો અંત ક્ષર, અક્ષર અને પુરુષોત્તમના વર્ણનથી થાય છે. ક્ષર એટલે નાશવાન ભૌતિક જગતની વસ્તુઓ, અને અક્ષર એટલે ભગવાનના ધામમાં નિવાસ કરતી મુક્ત આત્માઓ, અને પુરુષોત્તમ એટલે પરમાત્મા, જે સમગ્ર સૃષ્ટિના આધાર અને પાલનહાર છે. તેઓ નાશવાન જગત અને અવિનાશી આત્મા બંનેથી પર છે. તેથી આપણે આપણું સર્વસ્વ તેમને અર્પણ કરીને તેમની ભક્તિ કરવી જોઈએ, તેમની શરણાગતિ રાખવી જોઈએ. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આજે અમારા દ્વારા કહેવામાં આવેલો ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં અવશ્ય શેર કરજો, જેથી કરી આજના આ પાવન અવસરે આ અધ્યાયનું શ્રવણ કરી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.